नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथाशिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तमलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव।
નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત મૃત્યુ સન્નિહિતો દિત્ય કર્તવ્યો ધર્મ સંગ્રહ. ધર્મશાસ્ત્રમાં કીધું છે અનિત્યાની શરીરાણી વૈભવો નય શાશ્વત. પ્રત્યેકના શરીર અનિત્ય પદાર્થોમાંથી ઉપાર્જિત કરેલું છે અને એ પદાર્થો પણ અનિત્ય છે. એટલા માટે શરીર એમાંથી બનાવેલો જે પિંડ છે વાસ્તવમાં પડવે પિંડ છે કાચો રે પરમારત પ્રીછો સદગુરુ સંતની સંગે રે આત્મધન ઈચ્છો બીજ બીજી વાતો રે સૌ મનથી મેલે આ અવસર છેલ્લો રે સદગુરુને સેવો. પડવે પિંડ છે કાચો. તો પિંડ શામાંથી બનાવેલો છે? અનિત્ય પદાર્થો. કયા કયા પદાર્થો? એ બનાવવા કયા મટીરિયલ વાપર્યા બોલો? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. વાસ્તવમાં એ બધા પદાર્થો અનિત્ય છે. એમાંથી બનાવેલું આ પિંડ પણ વાસ્તવમાં આ મંત્ર જે બનાવે શ્લોકકાર કે છે એ અનિત્યાની શરીરાણી વાસ્તવમાં જે અનિત્ય છે. અને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને એ જ વાત બતાવી, પાર્થ અનિત્યમ અસુખમ લોકમ. વાસ્તવમાં આ સંસાર આખો વાસ્તવમાં અનિત્ય છે. પરમાત્મા અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવતની અંદર છેલ્લે ચોથી પંક્તિમાં આવે છે ભગવાન કેવી રીતે રહેલા છે? અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર અને સર્વદા. ભગવાન છે કેવી રીતે રહેલા છે? યત સ્યાત એ કાયમના માટે પરમેનન્ટ છે, અને સર્વદા અને સર્વમાં. પરમાત્મા સર્વત્ર પણ છે, સર્વદા પણ છે અને સર્વમાં ઓતમ પ્રોતમ ચ. કેવી રીતે? દૂધની અંદર ઘી છે. દૂધની અંદર શું છે બોલો? સર્વત્ર વ્યાપક છે, દેખાતું નથી, પણ એને મંથન કરવામાં આવે ત્યારે વાસ્તવમાં આખા દૂધની અંદર જે રહેલું તત્વ છે સાર સાર રૂપે વાસ્તવમાં એ પ્રાપ્ત થઈ જાય છે. એવી રીતે પરમાત્માએ આ સંસાર બનાવ્યો. એ સંસાર શામાંથી બન્યો? પરમાત્મા દ્વારા. અને પછી પરમાત્મા ક્યાં રહેલા છે? એની અંદર રહેલા છે. યત સ્યાત સર્વત્ર સર્વદા સૂત્રે મણિગણા ઇવ પટતંતુ ન્યારો નહીં જેમ હાટકનો હાર. જળચેતન જગદીશમાં તેજ પુંજ એક. ભગવાને જે નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, કયા કારણો બતાવ્યા? અને ત્રીજું બતાવ્યું અભિન્ન નિમિત્તોપાદાન કારણ. તો ઘડાની અંદર માટી છે, એ કયા કારણ રૂપે રહેલી છે? ઘડો બનાવવામાં 3 વસ્તુ વપરાય. એક તો નિમિત્ત એટલે કુંભાર,
પછી ઉપાદાન એટલે માટી, અભિન્ન નિમિત્ત ઉપાદાન બનાવવાનું કાર્યકારણ ભાવે રૂપે. કયા રૂપે? જેમ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનો હેમ હોય. વાસ્તવમાં ઘરેણા જે સોનાની અંદર જે ઘરેણા છે એ તો ખાલી પ્રપંચ માત્ર છે. શું છે? દેખાવ માત્ર. વાસ્તવમાં જે સોની હોય છે એને શું દેખાય છે? અલંકારો નથી દેખાતા, એને શું દેખાય છે? આપણને અલંકારો દેખાય છે. જેમ માટીની અંદર વાચારંભણમ વિકારો નામધેય મૃતિકા એવ એતત સત્યમ. વાચારંભણમ વિકાર, અનેક અનેક જે ઘડા બનાયા, સકોરા બનાયા, પિંડા બનાયા, કોડિયા બનાયા, કુલ્લા બનાયા, વાસ્તવમાં એ વાચારંભરમ વિકાર છે. મૃતિકા એવ ઇત્યેવ સત્યમ. વાસ્તવમાં કયું સત્ય છે? માટી. તો એને બનાવવામાં જે કારણ બધા વસ્તુઓ પર એને ઉપાદાન કારણ કહેવાય. શું કહેવાય? કુંભાર છે, ચાકડો છે, લાકડી છે, દોરી છે, પાણી છે. એ તો પરમાત્મા સ્વયં છે, સોના રૂપે, માટી રૂપે. પણ એની અંદર આ બધું દેખાય છે માયાથી વિશ્રિત પદાર્થો. માયા માત્ર મિદમ મિદમ અદ્વૈતમ સકલમ જગત. મારી અંદરથી આ વિસ્તાર થયેલો બધો પ્રપંચ છે. એટલે ભગવાને પછી નિમિત્ત, અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ હું બનાવ્યું. ઘડો બનાવવા નિમિત્ત કોણ છે? કુંભાર. ઉપાદાન એટલે માટી છે. તો વાસ્તવમાં અન્વય વ્યતિરેકાભ્યામ ભગવાન અંદર પણ છે અને એનાથી ભિન્ન પણ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. અન્વય અને ઇત્ર એ આની અંદર પણ છે અને ઇત્ર એટલે બહાર પણ છે, એનાથી જુદો પણ છે. વાસ્તવમાં એ બધું એક જ સ્વરૂપ છે અને એનાથી ભિન્ન બતાવ્યું ભગવાને. અને અભિન્ન નિમિત્તો પાદાન કારણ બતાવ્યું. કઈ બતાવ્યું? અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ એ કયું? તો કે અથોર્ણ નાભી. કોણ બતાવ્યું? અથ ઉર્ણ નાભી. ઉર્ણ નાભી એટલે કરોળિયો. શું બતાવ્યું દ્રષ્ટાંત ભગવાને? કારણ કે ભગવાન જેમ કરે છે એવી રીતે કરોળિયો પણ એ કરે છે. કરોળિયો જાળું બાંધે છે તો એ દોરા ક્યાંથી લાવે છે? યાન ક્યાંથી લાવે છે? એ બધું સચિન માંથી લઈ આવે, ઉધનામાંથી લઈ આવે. ક્યાંથી લઈ આવે? એ પોતાના અંદરથી જે લાળમાંથી બહાર એને તાંતણા રચે છે. તાંતણા રચીને પાછું એ પોતાનું ઘર બનાવે. શું બનાવે? અને પછી પાછો તાંતણા શું કરે? બોલો. પોતે પાછો ગળી જાય છે. એવી રીતે જે પરમાત્મા એકોહમ બહુત શ્યામ, સંકલ્પ માત્રથી બ્રહ્મા આદિની સૃષ્ટિ, બ્રહ્માથી લઈને પીપીલિકા કીડી સુધીનો જે સૃષ્ટિ સર્જના કરે છે, વાસ્તવમાં શું છે? બોલો. માયા માત્ર મિદમ મિદમ અદ્વૈતમ સકલમ જગત. એ બધું શું છે? બોલો. માયા મિશ્રિત. પરમાત્મા પોતે જો બની જાત તો પરમાત્મા રહત નહીં. એટલે માયા ભગવાને કોનો આધાર લીધો? જે વસ્તુ નથી અને દેખાય છે, જે છે છતાં દેખાતું નથી અને દેખાય છે વાસ્તવમાં છે જ નહીં, એનું નામ શું છે? માયા. વાસ્તવમાં છે જ નહીં છતાં આપણને દેખાય છે. આખા બ્રહ્માંડની અંદર ભગવાન વિરાટ પુરુષના જેટલા શરીરના રૂવાડા છે એટલા બધા અનંત કોટી બ્રહ્માંડો. ભગવાનનું એક જ રૂવાડું, એક રૂવાડામાંથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ જાય. એવા વિરાટ પુરુષને આપણે એને જાણી શકતા નથી. પરંતુ અન્વય વ્યતિરેકથી મનુષ્ય પરમાત્મા યત સ્યાત સર્વત્ર અને સર્વદા. પરમાત્મા સર્વત્ર છે અને પાછા સર્વદા અને સર્વમાં રહેલા છે. કોઈ કાળે એનું નથી, એનું અસ્તિત્વ ન હોય એવું નથી. સર્વદા સર્વદા કાળ એનું અસ્તિત્વ છે. એટલે પ્રાતસ્મરણમાં કીધું કે યદ સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને જોવા વાળો છે કોણ છે? દ્રષ્ટા. કોણ છે? દ્રશ્યથી અલગ હોય. તમે કંઈક વસ્તુ જુઓ છો તમારી સામે તો તમે એનાથી એક છો કે અલગ છો? એવી રીતે પરમાત્મા તો સર્વત્ર સર્વદા છે. પરમાત્મા એક જ સ્વરૂપ છે પણ આપણને ભ્રાંતિથી અલગ અલગ દેખાય છે. પરમાત્મા જડમાં પણ છે અને ચેતન સ્વરૂપે પણ છે, કારણ કે એમાંથી જ બધું ઉત્પન્ન થયેલું છે. અને એ બધું વાસ્તવમાં જાય છે ક્યાં?
એટલે ભગવાન ગીતામાં કીધું આદ્યંતવંત કૌંતેય નતે શું રમતે બુધઃ. આદિ અને અંતમાં જે દેખાવાળા પદાર્થો છે એમાં જ્ઞાની પુરુષો, પ્રાજ્ઞ પુરુષો, આત્મજ્ઞાની મહાપુરુષો એમાં રમણ કરતા નથી, એમાં ફસાતા નથી. એને ખબર છે કે વાસ્તવમાં પહેલા પણ નહોતું અને પછી પણ સૃષ્ટિના પ્રલય પછી પણ રહેવાનું નથી. વચ્ચે જે દેખાય છે શું છે બોલો? માયા મિશ્રિત છે. પરમાત્માનો આ ખેલ છે. અટપટી ત્રિગુણી માયા પ્રભુની સાચા શરણથી દેખાય. વાસ્તવમાં ઈચ્છાઓ છે. ઈચ્છાઓ ક્યારે પણ કે છે અંદર માયા વગરની હોતી નથી. અંદર વાસના હોય છે, ઈચ્છાઓ હોય છે, વાસના મિશ્રિત હોય છે. અને તમને ઈચ્છા થાય છે અંદર અને પદાર્થ છે બહાર. શું છે? ઈચ્છાઓ ક્યાં થાય છે? આપણને હૃદયની અંદર, વસ્તુ બહાર છે. વાસ્તવમાં એ મેળવવા માટે આપણે પરમાત્મા અંદર છે, પદાર્થ બધા બહાર દેખાય છે. એટલે આપણે ગોતીએ છીએ ક્યાં ભગવાનને? વાસ્તવ ભગવાન કસ્તુરી કુંડલી વસે મૃગઢુંડે વનમાહી ऐसे गट गट राम है दुनिया देखत पानी में मीन पियासी मोहे सुनी सुनी आवत हासी पानी में मीन पियासी. માછલી પાણીમાંથી બહાર મોઢું કાઢે કે મને પાણી પીવડાવો. શું કે બોલો? શું કે? તો સાચી વાત છે. એટલે એ વાસ્તવમાં પાણી અંદર રહે છે અને ખાલી મોઢું ખોલવાની જરૂર છે. કસ્તુરી કુંડલી વસે મૃગઢુંડે વનમાઈ. કસ્તુરી ક્યાં પાકે? કસ્તુરી નામનો જે મૃગ હોય એના નાભી કેન્દ્રમાંથી એ ધીરે 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 ડૂટામાં ખીલવા લાગે. એ હજારો લાખોની સંખ્યામાં વેચાય છે અને એ કસ્તુરી કિંમતી હોય છે. અને મનુષ્યને એનું ઇન્જેક્શનો પણ બનાવીને વૈજ્ઞાનિકો એનું વેચાણ થાય છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. કસ્તુરી કહેવાય છે કે મૃતદેહની અંદર જો પૂરવામાં આવે તો એના શરીરમાંથી વાસ ઘણા વર્ષો સુધી રહે છે. એમાં વાસ પણ આવતી નથી, બેક્ટેરિયા કીડા પણ પેદા થતા નથી. કસ્તુરી એટલી કિંમતી છે. હવે કસ્તુરી મૃગની નાભીની અંદર છે. હવે મૃગને કસ્તુરી બહુ ગમે એની સુવાસ. એટલે જે જંગલની અંદર મોટું મોટું ઘાસ હોય એને એ ઘાસમાં જે હરણો હોય છે દોડવા લાગે છે. દોડતા દોડતા એની નાભીમાં ઓલું ઘાસ ઘસાય છે. ક્યાં ઘસાય છે? એટલે શું થઈ ગયું? ઘાસ કેવું થઈ ગયું? સુગંધિત થઈ ગયું. એટલે આખા જંગલમાં મગમગાટ એકદમ માદક ગંધ આવવા લાગી. એટલે એ માદક ગંધને લેવા માંગે કસ્તુરી મૃગ દોડ દોડ કરે છે. એને મૃગ કી નાભી મેં કસ્તુરી વન વન ફિરત ઉદાસી. પછી પારધી કોક આવે અને એને ખબર પડે કે આ કસ્તુરી મૃગ છે. ત્યારે પછી એને મૃગને મોડી ખબરો પડી. શું કર્યું? ઓ કસ્તુરી ક્યાં છે? તને માર્યો કેમ? કસ્તુરી તારી અંદર છે. શું છે બોલો? એટલા માટે કસ્તુરી મૃગ જેમ ભૂલી પોતાને શોધે છે સુગંધી વનમાં સાને ચિંતા કરે છે તું મનમાં. સ્વામીજી મહારાજ સુંદર ભજન બનાવ્યું. તો મસ્તમાં એ પોતાની અંદર જ છે. યત સ્યાત સર્વત્ર અને સર્વદા. અને હંમેશા પરમાત્મા સર્વત્ર પણ છે અને સર્વદા. જેમ સૂત્રે મણિગણા એવ દૂધમાં ઘી પ્રમાણે અને પાલો પાણીમાં પછી સોનાની અંદર ઘરેણા. અને જેમ કે છે ઘરેણામાં સોનું છે, માટીમાં જેમ વાસણો છે, એ પરમાત્મા આ જગતની અંદર પરમાત્મા ઓતમ પ્રોતમ છે. એ જાણે છે વાસ્તવમાં. એ જ એને વાસ્તવમાં વાસ્તવ વસ્તુ વેદ્યમ શિવદમ. અને એ મનુષ્ય વાસ્તવમાં એને જ જાણી શકે પરમાત્માને જે પરમાત્માની કૃપા થાય. પરમાત્મા કોને જણાય? જેની પર પરમાત્માનો રાજીપો હોય તો જ કે પરમાત્મા કે હું એને જણાવું છું. નહીં તો વાસ્તવમાં મનુષ્ય જેને ભગવાન પોતાનાથી અલગ કરવા માંગતા હોય ને, ભગવાન એને પહેલા શું આપે? વિદ્યા આપે. એટલે વિદ્યાના મદની અંદર વિદ્યાના અહંકારમાં ભગવાનને ભૂલી જાય. પછી ધન આપે તો ધનના અહંકારમાં ભગવાનને ભૂલાઈ દે. ભગવાન શું કરે? એ વસ્તુ આપે. પુત્ર આપે, સ્ત્રી આપે, ધન આપે, પ્રસાધનો આપે, અનેક પ્રકારના સંસારના પદાર્થો આપે. તો વસ્તુમાં એ જ ભાગ્યશાળી છે જેની પાસે વિદ્યા છે, ધન છે, ઐશ્વર્ય છે, વૈભવ છે.
એ ભગવાનને ભૂલે નહીં, એ ધન્ય કહેવાય. વિદ્યા ધન મદે નૈવ મંદ ભાગ્યાશ્ચ એ નરા ગુરુ સેવામ ન કુર્વંતી સત્યમ સત્યમ વદામ્યહમ. ગુરુ ગીતાની અંદર પણ ભગવાને દેવાદિદેવ મહાદેવે માં જગદંબા પાર્વતીને કીધું, પાર્વતી વિદ્યા ધન મદે નૈવ મંદ ભાગ્યાશ્ચ એ નરા. જેને બહુ વિદ્યા છે એને અહંકાર થઈ જાય, એ ગુરુથી વિમુખ બની જાય. હું બહુ મોટો એજ્યુકેટેડ છું, આ ગુરુજીને કાંઈ અક્કલ નથી, શું કરે બોલો? તો વાસ્તવમાં પોતાનો વિદ્યાનો અહંકાર હોય કોઈને, એના બળમાં દબાઈ જતો હોય અને એનાથી હેઠો પડતો હોય. ધન હોય, બહુ ધન છે મારી પાસે, તો કે હું કોઈને હું લેવા નમો એને, શા માટે કઈ બીજાના એ કરે ઓલા કરું, કોઈની સેવા કરું? એટલા મતલબ કે વિદ્યા ધન મદે નહીં, અહંકારને લઈને એ મનુષ્ય વાસ્તવમાં વાસ્તવિક વસ્તુને પ્રાપ્ત કરી શકતા. ભગવાનનો રાજીપો હોય ત્યારે જ ભગવાન કહે છે હું એને જણાવું છું, હું એની કૃપા કરું ત્યારે ભગવાન હું યજ્જત સત્ય મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ જ. ભગવાન કહે છે એની અંદર જ્યારે ઉર્જા, એના પ્રકાશ અને મારો આનંદ એના હૃદયમાં ભરી દઉં છું, જેની પર હું કૃપા કરવા માંગુ છું. એટલે ભગવાને કીધું નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનું કે છે નાશ થવા દેતો નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતિ. પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય કે તોય હોય, પાણી હોય, બધાથી ભગવાન કે હું રીઝી જાઉં છું. મારે કોઈ બહુ હાઈ ફાઈ પદાર્થોની જરૂર નથી. ભગવાન હું જોવે? આપણો ભાવ જોવે, હે ને? ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. પદાર્થોની પ્રધાનતા નથી, નતું વસ્તુ ઉપલબ્ધ, વસ્તુની પ્રધાનતા નથી, ભાવના પ્રધાન છે. એટલા માટે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. આપણો ભાવમાં જો અભાવ થઈ જાય તો વાસ્તવમાં એ સમય પરમાત્મા આપણી સામે હોય છે તમારે દેખાતા. એટલે ભગવાન કે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતિ. એને વાસ્તવમાં હું સ્વીકાર કરું છું અને એનો અંગીકાર કરું છું અને એને પ્રસન્નતાના, એના હૃદયમાં પ્રસન્નતા ભરી દઉં છું. તો વાસ્તવમાં પરમાત્મા સર્વત્ર પણ છે અને સર્વદા પણ છે. યત સ્યાત સર્વત્ર સર્વદા. એ પરમાત્માને જોવા માટે વાર શું કરવું પડે? સમ દમ ઉપરથી તિતિક્ષા આદિ સળ સંપત્તિવાન બનવું પડે. તો આપણે કયા સંપત્તિવાન બનીએ છીએ? કઈ સંપત્તિને સંપત્તિ માનીએ છીએ? બહારના પદાર્થોના. એ બહારના પદાર્થો વાસ્તવમાં તમે રોજ સાંભળો છો, વાસ્તવમાં એ પદાર્થો કેવલ ને કેવલ માત્ર વ્યવહાર માત્ર છે. શું છે બોલો? વાચારંભણમ વિકારો નામધેય મૃતિકાયવ તત્ત સત્યમ. પરમાત્મા જ બાકી રહે છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું યત સ્યાત સર્વત્ર સર્વદા. સારા જગમાં છે તું વસુ તારામાં હું. શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. દયા કરીને દર્શન શિવ આપો. તો તમારા દર્શન બાકી રહી ગયા હજી? એક બાજુ આપણે કહીએ છીએ યત સ્યાત સર્વત્ર સર્વદા. સ્યાત એટલે છે, સર્વત્ર છે ભગવાન અને સર્વદા 24 કલાક કન્ટિન્યુ. પરમાત્મા સિવાય એક અણુ પણ ખાલી નથી. કાલે કીધું ને, તમે બરડા ઉપર કીડી ચડે ને તમને ખબર પડે તો આખા બ્રહ્માંડનો અનંત કોટી બ્રહ્માંડો છે. આ એક બ્રહ્માંડ તમને દેખાય છે દ્રષ્ટિ દોષને લઈને. એમાં કેટલા બ્રહ્માંડો છે? એમાં તમે પહોંચી અંદર ઘૂસો પછી તમે બહાર નીકળી ન શકો. જેમ લવણ પૂતળી દરિયો માપવા ગઈ, પછી બહાર આવીને કહેવાય કે આટલો લાંબો, આટલો પહોળો, આટલો ઊંડો, આટલો ક્ષેત્રફળ, આટલો લાંબો કહેવા આવે બહાર. ક્યાં ગઈએ? મુંબઈ જતી રહી. ક્યાં ગઈ બોલો? પૂતળીએ કોઈ કીધું કે દરિયો મપાતો નથી, કેટલો ઊંડો છે, કેટલો પહોળો છે, એનું ક્ષેત્રફળ કેટલું લાંબુ છે, અહીંથી અમેરિકા સુધી કેટલો કિલોમીટર થાય? તો કે હું માપી ના આવું. લવણ પુત્રીએ બરાબર કપડા બપડા પહેર્યા, માથામાં વેણી નાખી, મોઢે લાલી લગાવી, મેકઅપ કર્યો, ફેર એન્ડ લવલી, વેણી ગૂંથી, પગે ઝાંઝરી બાંધી અને મોઢું ગાલ ફૂલાતી ફૂલાતી પહાડ ઉપર ચડી
હમણાં દરિયો માપીને બહાર આવું છું, કોણ ના પાડે છે દરિયો મપાય નહીં? અને એવી કૂદકો માર્યા પછી કલાક પછી બહાર નીકળી લવણ પુતળી માપવા ગઈ દરિયો જદ ઓસ બોધ થઈ જોને, લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ ગુલાલ. બોલો. તો વાસ્તવમાં પરમાત્માને જે પામવા જાય છે, યત્સ્યાત સર્વદા સર્વમાં છે, અને માપવા જતા મનુષ્ય પોતે જ રહેતો નથી. એટલે એને શાસ્ત્ર વેદો શું કહે છે? ન ઇતિ નેતિ નેતિ કહે છે. જે બાકી રહે છે વાસ્તવમાં જે અવશેષ રહે એનું નામ છે પરમાત્મા, સતચિત અને આનંદનો આ બધો વિલાસ છે. શું છે આ બધો વિલાસ? શેનો છે બોલો? જે દ્રષ્ટિમાં દેખાય છે તમને, મકાનો, દુકાનો, શહેર, નગરો, પ્રસાધનો, વાહનો, આ બધું રોટી, કપડા, બધું જે દુનિયાભરનું વસ્તુ દેખાય છે બધું શું છે બોલો? વાચારંભણમ વિકારો. એ માયાનો વિકાર છે. એની અંદર પરમાત્મા બેઠેલા છે ને જોવા માટે વાસ્તવમાં એ દેખાય છે. સોનીને સોનું દેખાય છે, કુંભકારને માટી દેખાય છે, અને વાસ્તવમાં એ નામરૂપનો બાદ કરો તો અસ્થિ ભાતિ અને પ્રિય એ સ્વરૂપ બાકી રહે. અસ્થિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મનું મિથ્યા છે સંસાર, નામ રૂપનો બાદ તાળી જોશો તો જળશે તુજને સાર, અવિદ્યા મૂળ થકી ટળશે, ઈશ અંતરથી મળશે ઉગળશે અંતરની બારી, બ્રહ્મ સદરૂપ સુખાકારી. બારી ક્યાંથી ખોલે? કે છાતીના બટન ખોલી એટલે બારી ખુલી જાય એવું હોય? ક્યાં હોય? અંતરમાં અંતર્યામી અંતરમાં વસે, જાગ શકે તો જાગ. એટલા માટે પરમાત્મા અંદર છે અને બહાર પણ છે. ઈશાવાસ્યમિદમ કે છે ને, ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતઃ માગૃતકસ્ય સિદ્ધનમ. પરમાત્મા સિવાયનો એક અણુ પણ ખાલી નથી. એવા અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ. તમે પૃથ્વી પર ખાલી એક તણખલું તોડો ને, ત્યાં એને ખબર પડી જાય કે ઓ આ સુરતમાં કતાર ગામમાં વેડ રોડ ઉપર આ કોઈ ઝૂંપડીમાં તણખલું તોડ્યું છે. એટલી બધો સચેતન છે પરમાત્મા. એટલે વ્યાસ ભગવાને સુંદર લખ્યું કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષુ વિજ્ઞ સ્વરાટ. એટલું રૂપ કેવું છે બોલો? એકદમ વિરાટ. એનું મસ્તક તો આકાશને તોડીને બહાર પહોંચી ગયેલું, એના પગ તો પાતાળમાં છે. એવો વિરાટ પુરુષને યત્સ્યાત સર્વત્ર સર્વદા. વ્યાસ ભગવાનની કલમ આ લખે છે, કારણ કે વ્યાસની કલમમાંથી અમૃતની વર્ષા થઈ રહી હતી. આખા 18,000 મંત્રોની વર્ષા ક્યાંથી થઈ બોલો? ભગવાન વ્યાસની કલમમાં અમૃત ભરેલું હતું. જે શ્રીધર સ્વામી પાદે સુંદર ટીકા લખી છે ભાગવત ઉપર. શ્રીધર સ્વામી વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ સાથે ઓતપ્રોત કરતા, રાધે 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 કરતા એમાં સમાઈ ગયા, એનું શરીર વિલીન થઈ ગયું. જેમ મીરાબાઈ મેવાડનો રાણો જ્યારે દુષ્કાળ પડ્યો અને એ ભક્તનો અનાદર કર્યો, તિરસ્કાર કર્યો, અપમાનિત કર્યા, એટલે એના ગુરુ દ્વારા કીધું કે ભગવાનને જો જ્યાં અપમાન થતું હોય, તમારી ભક્તિમાં જે વિઘ્ન આવતું હોય, તજોરે મન પ્રભુ વિમુખ ન કો સંગ, તજોરે મન પ્રભુ વિમુખ ન કો સંગ, જાકે સંગ કો બુદ્ધિ ઉપજત હે, જાકે સંગ કો બુદ્ધિ ઉપજત હે, પડત ભજન में ભંગ ભંગ, તજોરે મન પ્રભુ વિમુખ ન કો સંગ. એટલા માટે જે તમને ભક્તિમાં નડતર રૂપ હોય, પછી સ્ત્રી હોય, કલત્રમ હોય, ધનમ હોય, પુત્ર પૌત્રાદિ સર્વમ, એ બધું નડતર રૂપ હોય, ત્યારે ભગવાનની જો ભક્તિ કરી હોય તો વાસ્તવમાં તજોરે મન પ્રભુ વિમુખ ન કો સંગ. પ્રભુથી જે વિમુખ થતું હોય, તમને વિમુખ કરતા હોય એને, એટલે પ્રથમ પ્રહલાદે પિતા તજીયો, નવત જીયુ પ્રભુનું નામ રે, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, નારાયણનું નામ જ લેતા. જે વિઘ્નરૂપ આવે, એટલે મીરાબાઈ ત્યાંથી છોડીને વૃંદાવન ગયા. આ તરફ ભગવાનનો ભક્તનું અનાદર થવાથી ભગવાને કીધું કે મારા ભક્તનો ક્યારે વિનાશ થવા દેતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ,
એ ન્યાયે ભગવાન જ્યારે ભક્તનો અનાદર થયો, મીરાબાઈ મેવાડ છોડીને વૃંદાવન આવ્યા. અને કહેવાય છે, ઇતિહાસ સાક્ષી છે કે મેવાડની અંદર 56 દુષ્કાળ પડ્યો. લોકોને અન્ન અને દાંતની સાથે વેર થઈ ગયો, જમીન બધી ફાટી ગઈ, વૃક્ષો બધા પાંદડા ખેરવીને હુકાઈ ગયા મૂળિયાના જમીન ફાટવાથી. એટલા માટે ધરતી માતા અન્નને ચોરી ગઈ. અને એ દુષ્કાળની અંદર જ્યોતિષે કીધું કે તમે ભક્તનો અનાદર કર્યો છે, એને રાજી કરીને તમે પાછા લાવો, તો જ અહીં ઇન્દ્રદેવ વર્ષા કરીને તમારા મેવાડને સુજલામ સુફલામ સસ્ય શ્યામલામ બનાવી શકે એમ છે. બાકી કોઈ ઉપાય નથી. સૈન્ય સાથે રાણો મેવાડ વૃંદાવન જાય છે મીરાબાઈને લેવા માટે. મીરાબાઈ કહે છે, મારા ગિરધરની જો રજા હોય તો આવો, બાકી તો ન આવી શકું. હું તો હવે ગિરધરની બની ચૂકી છું. મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન, મારે તો ગિરધર સિવાય દુનિયા મને કાંઈ દેખાતું નથી. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, હોની હોશ હોય, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. કહેવાય છે કે મીરાબાઈ જેનું મંદિર સુંદર બનાવ્યું, મંદિરમાં હતા જ્યાં ઠાકોરજીની પૂજા કરતા હતા, રજા લેવા જાય છે. મીરાબાઈ પાછા જ ન આવ્યા. ક્યાં ગયા? લાલી મેરે લાલ કી જીત દેખું તિર લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ. ઘણો સમય થયો ત્યારે બારણા ખુલ્લા હતા, જોયું તો મીરાબાઈ અદ્રશ્ય થઈ ગયા હતા. એ ઘણો ઇતિહાસ પુરાણમાં કહે છે કે મીરાબાઈ ભગવાનની મૂર્તિમાં સમાહિત થઈ ગયા. જેના માટે 5 વર્ષની નાની બાળકી દાદા મેડતા પાસે એને સંસ્કારો પ્રાપ્ત કર્યા હતા. દાદા આ કોણ છે? તો કે છે, દાદા કે તારો આ પતિ છે. હું કીધું? દાદા કે છે તારો પતિ. ત્યાંથી એને મીરાબાઈ માની કે આજ મારો સાંભળ્યો એ જ મારો કે મારો પતિ છે. અને એ મીરાબાઈના સંસ્કાર ઠેઠ સુધી મીરાબાઈ એમાં સમાહિત થઈ ગયા. તો યત્સ્યાદ સર્વત્ર સર્વદા, ભગવાન બધામાં છે અને પાછા સર્વત્ર પણ છે અને સર્વદા પણ છે. બધામાં છે, સર્વત્ર પણ છે અને બધાની અંદર છે, સર્વમાં છે. એટલા માટે એ પરમાત્માને જોવા માટે વારવાર જેમ અરણી મંથન કરો છો એમ બુદ્ધિને મનને મથવું પડે. શું થાય બોલો? બુદ્ધિ દ્વારા પ્રકાશ થાય છે. તો વારવાર એ મનને, બુદ્ધિને અને ચિત્તને વારવાર એ મથવા પડે. શરીર દ્વારા વૈરાગ પ્રાપ્ત કરવો પડે. હૃદયની અંદર વૈરાગ, વિષયોનો જે વિકાર છે વાસ્તવમાં એને દૂર કરવા માટે વારવાર અને વૈરાગ અને અભ્યાસ દ્વારા, અભ્યાસ તો કૌંતેય વૈરાગ્ય છે ન ગૃહ્યતે. અભ્યાસ દ્વારા અને વૈરાગ દ્વારા યત્સ્યાત સર્વત્ર સર્વદા પરમાત્મા રહેલા છે એ વાસ્તવમાં સર્વત્ર ભાષે છે. કારણ કે બધા એનો સાક્ષી છે. શેનો છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આપણે જ્યારે હોઈએ ત્યારે શરીર આખું નિંદ્રાધીન હોય, ઇન્દ્રિયો બધી એકદમ શિથિલ થઈ ગઈ હોય, મૃતપ્રાય થઈ ગઈ હોય, છતાં પણ કોઈ એક તત્વ જાગતું રહે છે. કયું તત્વ? એનું નામ છે સતચિત અને સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુર્યમ. પરમહંસોની જે ગતિ છે એને જાણવા માટે વારવાર અભ્યાસ કરવો પડે. પણ આપણે હજુ વારવાર આપણે વિચારો કેવા બોલો? આપણે બાર દેહાધ્યાસમાં પ્રચારીએ છીએ, વાસ્તવમાં અંદર ડૂબ્યા નથી. માઈ પડ્યા તે માં સુખ માણે ને દેખનારા, જો ને અંદર ઉતર્યા ત્યારે વાસ્તવમાં તમે જાણ્યા પછી બહાર આવી ન શકો. લવણ પૂતળી સમુદ્ર મધ્યે ડૂબી ગઈ તો એ તો જો ને ઉત્તમ પ્રોત્તમ છે. વાસ્તવમાં અંદર ગયા પછી કોઈ બહાર નીકળે નહીં. એ પરમાત્મા કેવા છે, એનું કેવું સ્વરૂપ છે? કારણ કે પરમાત્મા સ્વરૂપ જ બની જાય છે. તો વાસ્તવમાં એમ જેમ કરોળીઓ છે, અથોર્ણનાભિ સૃજતે ગૃહ્યતે ચ, યથા પૃથિવ્યા કેશલો યથા પુરુષા યથા પૃથિવ્યા ઔષધ સંભવંતી યથા પુરુષા કેશલો માની તથા અક્ષરાત સંભવંતી હવિષ્યમ. જેમ કરોળીઓ પોતાનામાંથી જાળ ઉઘાડે એટલે એનો માતા પિતા કોણ? પોતે. કોણ છે? એનો માતા પણ એ અને પિતા પણ એ છે. એવી રીતે પૃથ્વીની અંદર જેમ પદાર્થો બધા, જે ધાન્ય પદાર્થો ઉગે છે તો એ એના માતા પિતા છે. પછી પુરુષની અંદર માથાના વાળ અને નખ એ ક્યાંથી ઉત્પન્ન થયા? યથા પુરુષા કેશલો માની,
કેશ એટલે વાળ અને લોમાની એટલે નખ. આના જનક કોણ છે? પોતે જ છીએ આપણે. ક્યાંથી નીકળ્યું? નખ ને વાળ ક્યાંથી નીકળ્યા? એબ્રોડરીથી લીયા ચોંટાડ્યા આપણે. વાળ ક્યાંથી નીકળે? અઠવાડિયે કેમ કપાવવા પડે છે? એ માથામાં તો હાડકું છે, અહીં ફળદ્રુપ ભૂમિ નથી, ચાહે ઉગે છે, અંદર ઉગ્યા કરે, ઉગે છે, બોલો તો નીકળે ક્યાંથી? તો વાસ્તવમાં જે પદાર્થો આપણે ખાઈએ છીએ એમાંથી પરમાત્મા અંદર બેઠો બેઠો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન કહે છે તમારા હૃદયમાં હું જઠરાગ્નિ રૂપે બેઠેલો છું, અને એ બેસીને શું કરું છું? તમે જે ખાઓ છો એ 4 પ્રકારના પદાર્થોને પચાવીને હું 7 ધાતુમાં રૂપાંતર કરું છું. શું કરે છે ભગવાન? એક કોળીઓ ખાઓ એમાંથી 7 ધાતુ ભગવાન બેઠા બેઠા અંદર એસોટ કરે અને બહાર પાડે. લોહી બનાવે, માંસ બનાવે, મચ્છા બનાવે, અસ્થિ બનાવે, હાડકા બનાવે, લાંબી લાંબી નસો લાંબી બનાવે, જોડાણ કરે બધું અંદર, શિરાઓ બનાવે અનેક પ્રકારની 7 ધાતુમાં. છેલ્લે પાછું વીર્ય બનાવે, શક્તિ, ઓજસ, શુક્ર બનાવે. એ 7 ધાતુઓથી રૂપાંતર. છેલ્લે જે કચરો બાકી રહે શું બનાવે? માથાના વાળ અને નખ બનાવે. એ 2 કચરા કહે શરીરમાં. પેટ્રોલિયમ ને શું થાય બોલો? બધું નીકળે, ઓઇલ નીકળે, ડીઝલ નીકળે, પેટ્રોલ નીકળે, છેલ્લે શું નીકળે? ડામર નીકળે. શું નીકળે? એવી રીતે શરીરની અંદરથી 2 વસ્તુ બહાર નીકળે. એટલે આમાં ઉપનિષદમાં કીધું યથા પુરુષાત કેશલોમાની. પુરુષની અંદરથી જેમ વાળ ને નખ નીકળે છે તો એના માતા પિતા કોણ? પોતે આપણે. કરોળિયામાંથી ઝાડા નીકળ્યા તો કરોળિયાનો માતા પિતા પોતે જ છે. આ પૃથ્વીમાંથી જે ધાન્ય પદાર્થો યથા પૃથ્વી ઔષધ સંભવંતી, પૃથ્વીમાંથી ઔષધિ ઉત્પન્ન થાય છે તો એને માતા પિતા એ જ છે પૃથ્વી. પુરુષની અંદરથી માથાના વાળ અને નખ નીકળે છે, અને એ પાછા નીકળે ક્યાંથી બોલો? એના મૂળિયા ક્યાં સુધી હશે? હાજે જઈને માથામાં અથોડી મારીને જોજો એનું મૂળિયું ક્યાં લાવવું છે, દેખાશે બોલો? ખાલી આ તો માથાની ખોપડી છે, ખોપડીમાં ઉગે વાળ. બતાવો. પથ્થર ઉપર પાણી પડશે, પરમેશ્વરનો પહાડ જો ને આ પહાડ ઉપર વનસ્પતિ ઉગાડે બોલો, વાળ ઉગાડે. ઉપર તો કાંઈ જ મૂળિયા તો ક્યાંય જડે નહીં, અંદર તો હાડકા ખોપડી છે, અને પછી અંદર કાંઈ એના મૂળિયા ઉતરે જ નહીં હાડકામાં. તો ભગવાન એ ચામડી ઉપર જરીક, ચામડી ઉપર પ્લાસ્ટર ઉપરથી આ ઉગાડી દે બોલો. પ્લાસ્ટર જરીક જ છે 2.5 મીટરનો. પછી આ નખ ક્યાંથી નીકળ્યા? એના મૂળિયા ક્યાં છે? અહીં ખંભા સુધી. ક્યાં છે? કે ભગવાને રોલ મૂક્યામાં કરે એટલે બહાર નીકળ્યા કરે, આમ રોલ ફેરવે અહીંથી. આટલામાં જ છે આગળ નખના ચામડી બધી અહીંથી નીકળ્યા કરે. વિચાર કરો કેટલી કરામત એની છે. ઝીણી દ્રષ્ટિ, સૂક્ષ્મ જો દ્રષ્ટિ એની. કીડીના પગમાં ઝાંઝર બાંધ્યું એ ભગવાન પણ સાંભળી લે છે. એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ, એટલે બધી યસ્યાત સર્વત્ર સર્વદા. આ નખ ક્યાંથી નીકળ્યો? જરીક ભાગમાં નીકળ્યો આટલામાંથી. હવે આગળ એનું કાંઈક ખ્યાલ અસ્તિત્વ, અંગૂઠો કાબત ખબર ના પડે ક્યાંથી નીકળ્યો. તો એ પરમાત્મા કે છે એ એના માતા પિતા છે. એટલે એવી રીતે આગળ પણ કીધું યથા અક્ષરાત સંભવંતી હવિસ્વમ. અક્ષર અવિનાશી પરમાત્મા એ આવી રીતે આખું આ જગત બનાવ્યું. તો એના માતા પિતા કોણ? ભગવાન. એટલે તમે રોજ શ્લોક બોલો છો, તમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એ સુંદર શ્લોક છે, મંત્ર છે. ભગવાન માતા પણ છે અને પિતા પણ છે. અહમ ગર્ભ, પ્રકૃતિને ભગવાને ગર્ભ કોને ધારણ કર્યો? ગર્ભ દધામ્યહમ. પ્રકૃતિની અંદર ગર્ભ હું ધારણ કરાવું છું. તો પોતે પુરુષ છે અને પ્રકૃતિ એની પત્ની છે. બંને પુરુષ ને પ્રકૃતિ દ્વારા આખી આ સૃષ્ટિની સંરચના કરી. એવી રીતે આપણે કેશને, માથાના વાળને નખ આપણે ઉત્પન્ન કર્યા, એટલે આપણે માતા પિતા એના છીએ. કરોળિયાને જાળું ઉત્પન્ન કર્યું તો કરોળિયાના માતા પિતા પણ જાળાના માતા પિતા કોણ? કરોળિયો. એવી રીતે આ જગતનો જે માલિક છે વાસ્તવમાં, એટલે આપણે કહીએ તમેવ માતા જ પિતા તમેવ. સંસારમાં શું હોય? માતા અલગ હોય ને પિતા અલગ હોય, પણ વાસ્તવમાં એ અભિન્ન નિમિત્તો પાદાન કારણ અદ્ભુત છે. એટલે જ્યારે ગજેન્દ્ર, જ્યારે સૂંઢ જ્યારે થોડી બાકી રહે ત્યારે ભગવાને એની આધ્યાત્મિક વૈદિક પ્રાર્થના કરી. નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય. અદ્ભુત કારણ બતાવ્યું. કયું? આ કારણ જે માતા અને પિતા છે ને અદ્ભુત કારણ કહેવાય. શું કહેવાય? કાર્યકારણ બેવ બની જાય ભગવાન. એટલે ભગવાનને પામવા માટે એવી દ્રષ્ટિમ જ્ઞાનમય કૃત્વા પશ્યદ બ્રહ્મમય જગત. એ દ્રષ્ટિકોણ આપે કિરણ હોસ્પિટલ આપે. દ્રષ્ટિકોણ આપે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખો
સારી સૃષ્ટિ ને શિવરૂપ દેખો, સારા જગમાં છે તું વસુ, તારામાં હું દ્રષ્ટિ આપો. દયા કરી દર્શન શિવ આપો. મીરાબાઈ એટલે કીધું કે ઉલટ ભોઈ મોરી નૈનન કી, મને જે દ્રષ્ટિમાં સંસાર દેખાતો હતો અને જબ કૃપા ભઈ સદગુરુ કી, ગુરુની જ્યાં કૃપા થઈ ગઈ, ગુરુનો રાજીપો થયો, તો વાસ્તવમાં એ દ્રષ્ટિમાં મને હું લેખાવા લાગ્યો, મેરે તો ગિરધર ગોપાલ દુસરો નો કોઈ. એ દ્રષ્ટિમાં સંસાર દેખાતો હતો, એને બદલે ગુરુની કૃપા થઈ. જબ કૃપા ભઈ સદગુરુ કી, ઉલટ ભઈ મોરે નયનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. એટલે ભગવાન ગીતામાં પણ અર્જુને એ જ કીધું, દિવ્યમ દદામી તે ચક્ષુ. ભગવાન કે છે મારા આ સ્વરૂપને જોવા માટે હું તને દિવ્ય ચક્ષુ આપું, દિવ્ય ચક્ષુ દ્વારા જ તું મને જોઈ શકીશ. એટલે ભગવાનના જન્મ પણ દિવ્ય છે અને ભગવાનનું કર્મ પણ, જન્મ કર્મ ચ મે દિવ્યમ. મને કોઈ વાસ્તવમાં મનુષ્ય રૂપે જોવે છે, ઊંઘાડે છે, ખવડાવે છે, પીવડાવે છે, ભાવના બધી ઠીક છે, પણ ભગવાન કે બધાથી હું અલગ છું. એ તો બધી વાસ્તવમાં બહારની પ્રચંડ ક્રિયા છે ને મૂર્તિ રૂપે જાણે લોકો. તો મૂર્તિઓ તો મોગલ લોકો આવીને મૂર્તિઓ કેટલી ભાંગી નાખી, તો ભગવાન ખંડિત થઈ જાય? હે, મૂર્તિઓ કોણે બનાવી બોલો? આપણે બનાવી. તો તોડવાળા પણ આપણે છીએ. એસી ખેલ રચી મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતો, હાથી બનીને ચાલવા લાગ્યો, ચલાવવા વાળો તું નહોતો. માવત બન્યો કોણ છે બોલો? તું હાથી બન્યો ને તું પાછો ચલાવવાળો તું બન્યો. શું કરે બોલો? ચોર બનીને ચોરવા લાગ્યો અને ભાગવા વાળો કોણ? પકડવાળો તું, ચોરે તું. એટલા માટે એ પરમાત્મા અદ્ભુત લીલા. નમો નમસ્તે અદ્ભુત કારણાય, નમો નમસ્તે ખિલ કારણાય, અખિલ કારણ નિષ્કારણાય. કારણનું કારણ ક્યારે હોય? રાષ્ટ્રપતિની ઉપર બીજો રાષ્ટ્રપતિ ના હોય, એમ જેમ ભગવાનની ઉપર કોઈ સર્વોપરી ના હોય. લોકો દુનિયા સંપ્રદાય લોકો ભલે દાવા કરતા હોય કે અમે સર્વોપરી, અમારા ભગવાન સર્વોપરી છે, પણ એનાથી આખા જગતનો જે માલિક છે એ વાસ્તવમાં એના પર કોઈ હોય. એટલે ગજેન્દ્રએ જ્યારે સ્તુતિ કરી નમો નમસ્તે અખિલ કારણાય, આખા જગતનું કારણ, જેમ આખા જગતનું કારણ જેમ કરોળીઓ જાળ કાઢે ને પછી અંદર ખેંચી લે, એવી રીતે જ્યારે ભગવાન જ્યારે પ્રલય કરવાના હોય ત્યારે આખી પાંચ ભૂતોને, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ ને બધું વાયુ સ્વરૂપે બનાવી દે. અને એ બધું ભગવાનના શ્વાસમાં પછી બધું વાયુ સંકેલાઈ જાય અને ખાઈ જાય. પછી આખું સૃષ્ટિનો પ્રલય થઈ ગયો. એવી રીતે ભગવાન અંદરથી ઉત્પન્ન કરે છે અને પાછું એનો વિસ્તાર કરે છે. એકોહમ બહુત શ્યામ જ્યારે સંકલ્પ કરે ત્યારે. એવી રીતે પરમાત્મા યત સ્યાત સર્વત્ર સર્વદા, કેવળ ગુરુ દ્વારા આપેલી દ્રષ્ટિ દ્વારા જ પરમાત્માને પામી શકાય, જાણી શકાય અને અનુભવી શકાય. મેળવવાના નથી, ભગવાનને મેળવવાના નથી. ભગવાનને શું કરવાના છે? જાણવાના છે. ખિસ્સામાં પાકીટ છે, પાકીટમાં 5-4 હજાર પડ્યા છે, એ તો છે, પણ શું કરવાના? ખોલીને પાછા મેળવવાના નથી. છે એને શું કરવાના? જાણવાના. કેટલા છે? તો એટલા માટે ભગવાન પણ હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. એટલા માટે દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્ચિત બ્રહ્મમયમ જગત. દિવ્ય દ્રષ્ટિથી જ દિવ્યના દર્શન, માયા આવીને પાય લાગી, મળ્યા સંત સોહાગી, સહજ સમાગી, મળ્યા સંત સોહાગી. આવે ને જાય તે જાયા જ જાણો, નિજ રૂપ નિજાનંદ માણો, નિશ્ચિત થઈ તમે રે બીજું કાંઈ ન કરજો. એટલે ભગવાન કે દિવ્યમ દદામી તે ચક્ષુ, મારા વિરાટ રૂપને જોવા માટે આ ચામડાની આંખો એ એન્ડિંગમાં છે, એ સીમિત છે, એની પણ સીમા છે. તમે અનંત આકાશને જોઈ ના શકો.
અને જે અવરોધ રૂપ દેખાય છે, ભ્રાંતિ રૂપે દેખાય છે, લીલા રંગનું દેખાય. આકાશ કેવું દેખાય આપણને? લીલા રંગનું છે, પણ દ્રષ્ટિ તમારી દૂર પહોંચતી નથી. અહીંથી અમુક એની કેપેસિટી હોય ત્યાં જોવે એટલે આપણને લીલું દેખાય, બાકી આકાશ તો અનંત છે. તો ભગવાન હરિ અનંતા, હરિ કથા અનંતા, ભગવાન કેવા છે? અનંત સ્વરૂપ છે. એટલે ભગવાને કીધું જવા માટે ગુરુ દ્રષ્ટિ આપે છે. છતી આંખે છે રે અંધાપો, સુજતો નથી રે કિનારો રે ગુરુ મારા. આંખ ઉઘાડો ગુરુ મારા, અંતરની આંખ ઉઘાડો. એ આંખ એટલે જ્ઞાન, સમજણ, સાચી સમજણ આપે ભગવાન. આવી રીતે વ્યાપકને રહેલા છે. તો એ સુંદર સૌનકાદી ઋષિઓ અનેક પ્રકારની ડિસ્કસ કરી રહ્યા છે. સમ્યક પ્રાસ્ય પ્રદેશની અંદર સરસ્વતી કિનારે વ્યાસ ભગવાન દ્વારા રચિત ભગવાનની જે વ્યાસ ભગવાનની કલમ હતી, અમૃતની વર્ષા કરવા વાળી હતી, એના કલમ દ્વારા તો અમૃત જેવા 18,000 મંત્રોનો આ ગ્રંથ બની ગયો. કારણ કે એક મંત્રોની અંદર ભગવાન, એક શબ્દની અંદર ભગવાનના એક રૂવાડા હતા. કારણ કે 12 સ્કંદ શું હતા? બોલો, 12 ભગવાનના અંગો હતા. એટલે ભગવાનના અંગોમાં શું છે? બધા શરીરમાં જેમ રૂવાડા હોય ને, એમ એક રૂવાડે કે એક મંત્ર, એને 18,000 મંત્રો ભગવાનના રૂવાડા છે. એની અંદર જે ઓતમપ્રોતમ એના શબ્દોના અર્થ સમજીએ ત્યારે વાસ્તવમાં કૃષ્ણમય થઈ જાય છે. અને પછી એની કોઈ બહાર કોઈને આવીને કે ભગવાન આવા છે. ગોપીઓની એવી દશા થઈ ગઈ, ઉદ્ધવની એવી દશા થઈ ગઈ. ઉદ્ધવને અભિમાન હતું જ્ઞાનનો, ત્યારે ભગવાન એને કીધું જા ઉદ્ધવ. ભગવાન એના અભિમાનને પારખી ગયા. વિદ્યા ધન મદે નૈવ, વિદ્યાનું અભિમાન હતું. એટલે એને કીધું ભગવાન તો બધે છે, સર્વત્ર છે, એમાં હું ગોપીઓ હેરાન થતી છે? ભગવાન કહે છે જા ઉદ્ધવ, મારી ગોપીઓનું ખબર લેવા જા, હું કરે જોવા જા. ઉદ્ધવજીને ક્યાં મોકલ્યા? વૃંદાવન. એ સમય જ્યારે ઉદ્ધવજીએ વૃંદાવન પ્રવેશ કર્યો ને, ત્યારે એ સમય ભગવાન જ્યાં વિદાય લીધી હતી, ત્યાંના ભગવાનના ચરણ ચિહ્નો ત્યાં પડેલા હતા. એ સમય કોઈ બહાર ન નીકળ્યું. ભગવાનના વિરહમાં એટલા બધા પ્રેમ લક્ષણા ભક્તિથી એટલા ઓતપ્રોત થઈ ગયેલા. વાસ્તવમાં એ કોઈ ભગવાનના વિરહમાં ત્યાં જે બેઠા ત્યાં રહી ગયા. અને એ ચરણ ચિહ્નો જોઈને ઉદ્ધવજીના આંખમાંથી નાના બાળકની જેમ આંસુ પડવા લાગ્યા. ઓ કૃષ્ણ, તારું આટલું બધું માધુર્ય, તારું આટલું બધું પ્રેમ, અને પ્રેમ વિહવલા આ ગોપીઓની દશા તો જો. કોઈ ઝાડને વળગી છે, કોઈ પથ્થરને વળગી છે. જ્યાં બંસીવટ ઉપર ભગવાન વેણુનો નાદ કરતા હતા, એ કોઈ પથ્થરને વળગી. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને જોતાની સાથે જ ઉદ્ધવજી જ્યારે યમુનામાં જ્યાં ડૂબકી મારે છે, ત્યારે હું દેખાણું એને? ભગવાન આખું વૈકુંઠ ધામ દેખાણું. બહાર જો તો કાંઈ ના મળે. ઓ કૃષ્ણ, તમે પણ ક્યાં? તમે બધાના દિલને કે છે, તમે તો તમે ઘણા બધા કે છે બધાના ઠગી છો. કેમ કે બધાના દિલને, પ્રેમને ઠગીને તમે ચાલ્યા ગયા. વાસ્તવમાં આ બધી જે ગોપીઓ છે, ગોપો બાળકો છે, ગાયો છે, બધી ઘાયલ છે. એક પ્રેમ દીવાની, એક દર્દ દીવાની. મીરા કેવી હતી બોલો? દર્દ દીવાની હતી. જ્યારે રાધા હતી એ પ્રેમ દીવાની હતી. વાસ્તવમાં ભગવાન કોઈને મળ્યા નહીં, પણ એના પ્રેમમાં ભગવાન પ્રાપ્ત ન કરી શક્યા, છતાં પણ એ ભગવાનને વિરહમાં એ પ્રાપ્ત કરવા ઉદ્ધવજીને એ પાઠ પદાર્થ ભણાવ્યો. અને એ ભગવાનની જ્યારે આ 18,000 મંત્રોની અંદર ભગવાન જ્યારે પોતાના પુત્રને સુખદેવ ભગવાનને જ્યારે એ ગ્રંથ ભણાવ્યો, ત્યારે ઓતમપ્રોતમ છે એને ભાવ સમાધિ લાગી ગઈ. એ અંતર્ગત આપણે કાલે યાત્રામાં પ્રવેશ કર્યો હતો. એની અંદર જ્યારે ભીષ્મ દાદા છેલ્લી અવસ્થાની અંદર બાણસૈયા પર પોઢેલા હતા, અર્જુનના 84 બાણોએ, લોહી તરસ્યા બાણોએ એના દુર્યોધનના ખાધેલા અનિતિના પદાર્થો દ્વારા જે લોહી બન્યું હતું એ બધું નીકળી ગયું. અને એ સમયે એને ભાન થયું. અને એ ભગવાને કીધું કે યુધિષ્ઠિરને, ધર્મરાજ, દાદા પાસે શીખવા જવું હોય તો ઘણું બધું છે. તો દાદા પાસે ઘણું શીખીને પછી જ્યારે ઉત્તરાયણ થાય છે, ઉત્તરાયણના સમયે ભગવાને 2 વખત ઉત્તરાયણ કર્યું. ઉત્તરમાં અયન કર્યું, એટલે ઉત્તરાના ગર્ભમાં પણ અયન કર્યું. અને આ તરફ ભગવાન દાદા હતા, ભીષ્મ દાદા, એ સમયે ભગવાન ઉત્તરાયણ બની ગયા. કેમ? ઉત્તર તરફ ગયા. અને ઉત્તરાના ગર્ભમાં પણ અયન કર્યું, એટલે એ ઉત્તરાયણ છે. અને આ
ઉત્તરાયણ જે દાદા જે સમયે આ પૃથ્વીને છોડીને પોતાનો ધામમાં જઈ રહ્યા હતા ભગવાનના સ્વરૂપમાં, એ સમયે કારણ કે દાદાએ વચન માંગ્યું હતું. કયું માંગ્યું હતું? એક ઘટના એવી ઘટી હતી જ્યારે દુર્યોધન બહુ હારવા લાગ્યો. શું કરવા લાગ્યો? હારવા લાગ્યો. એટલે આજે બહુ મોટો સંગ્રામ હતો. આગલે દિવસે દાદા સેનાપતિ બનાયા હતા ભીષ્મ દાદાને. અને એ સમયે આજે કે છે એને મનમાં શું હતો કે દાદા અમારા પક્ષમાં રહીને પાંડવોને જીતવા માટેનો માર્ગ મોકળો કરે છે. શું કરે છે? અમારું ખાય છે અમારું, અને પક્ષ કોનો લેશે? એટલે બચાવે છે પાંડવોને, બચાવીને બાણ છોડે છે. એને શંકા હતી. હવે એક દિવસ સીધો સળસળાટ કરતો દુર્યોધન દાદાના કક્ષમાં પહોંચી ગયો. દાદાના કક્ષમાં પહોંચ્યો તો કે એ ભીષ્મ દાદા, ખાવ છો અમારો અને ખેંચો છો કોનો? તો કે બેટા એવું નથી, હું તો આ હસ્તિનાપુરનો વડલો છું બેટા. પિતૃ ભક્તિને લઈને આ હસ્તિનાપુરના ગાદીમાં હું શાંતનુ મહારાજને જોઉં છું. આમાં મારા પિતાના આપેલા વચનને જોઉં છું બેટા. મારી સાથે કોઈ રાગ દ્વેષ નથી. મારે જો રાગ દ્વેષ હતો તો હું ક્યાંનો કે ગાદીનો વારસદાર થઈ જતો, પણ પિતાના આપેલા વચન દ્વારા હું અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું મેં. બેટા તારી અંદર જે તને અજ્ઞાનને વશ નથી ને અજ્ઞાનને વશ થઈને તું મને મારી પાસે પક્ષપાત કરી એવું લાગે છે. તો કે પિતાજી દાદા તમે એવું ના હોય તો મને કાલે વિજયશ્રીનો આશીર્વાદ આપો. શું કીધું? મને વિજયશ્રીનો આશીર્વાદ આપો, હું જીતી જાઉં. તો કાલે આવજે. શું કીધું? કાલે કે જે આવજે, પણ તારે નહીં આવવાનું, તારી પત્નીને મોકલવાની. હું એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દઈશ, પછી તને કોઈ મારી શકશે ક્યારે? તો કે સવારમાં હું 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનમાં બેસું છું. મારા કેશવનું ધ્યાન કરું છું, મારા અંતરાત્મા સચ્ચિદાનંદ પરમાત્માનું ધ્યાન કરું છું સવારમાં. અને જ્યારે મારી ભાવ સમાધિ ખુલે અને એ સમયે તારી પત્નીને મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દઈશ, પછી તારો કોઈ વાળ વાંકો કરી શકશે. ઠેકડા મારતો દુર્યોધન બહાર ગયો. ફાવી ગયા. હવે પછી પોતાની પત્ની જે કે સાંભળ, દુર્યોધનની પત્નીનું શું નામ હતું? ભાનુમતી. વાહ ભાઈ. ભાનુમતીને કીધું કે અરે ભાગ્યવાન, આપણે તો બહુ આજ કે સારા સમાચાર છે. કેમ આજે કેમ ખુશ છો? આટલું યુદ્ધ ચાલે છે ને? તો કે ના એમાં તને બહુ સુંદર લાભ મળવાનો છે. એટલે કેમ? તો કે તારે કાલે સવારે બરોબર દાદા ધ્યાનમાં બેસે અને જ્યાં ઊભા થાય પહેલા તારે પહોંચી જવાનું છાવણીમાં, હે ને, દાદા કક્ષમાં. અને પછી તારે જે પછી હું પછી કાંઈ નહીં, તારે ખાલી કહો દાદાજી હું તમને પ્રણામ કરું છું એટલું તારે કહેવાનું, હે ને. પછી દાદા તને જ્યારે આંખ ઉઘડશે એટલે તને એને આશીર્વાદ આપી દેશે. આ વાતને ભગવાન અંતર્યામી જાણી ગયા. હું આની ગયા બોલો કહેવાય છે ને, ભગવાન જે એક તણખલું તોડો તો એ અંતર્યામી છે. અને એ દ્રૌપદીના જ્યારે પટકુળ પણ પૂરવા આવ્યા, દુર્વાસાના શ્રાપમાં મુક્ત કરવા માટે ભગવાન અક્ષય પાત્ર પણ આપ્યું. વિચાર કરો. એટલે એ ભગવાનને ખબર પડી ગઈ કે આ કંઈક કપટ રચાણું છે. દુર્યોધને ભગવાન તો લાઈવ જોયું બધું, કારણ કે ભગવાનને તો નજરે બધું દેખાય દુનિયાનું. એટલે એને ખબર પડી. એટલે બરોબર સીધા ગયા ભગવાન. ક્યાં ગયા? પહેલા તો ગયા ભાનુમતી પાસે. પેલા તૈયાર કરાઈ કોને? દ્રૌપદીને. અરે પાંચાલી આમ શું કરે છે? કે ભોજન બનાવું છું, આમ ભજન કરું. કે જો જલ્દી તૈયાર થઈ જા. શું કીધું? તારે કાલે સવારે જલ્દી તૈયાર થઈ જવાનું છે. પણ હું છે પણ કનૈયા. કે હું કહું એટલું કર, બીજું તારે પ્રશ્નો નહીં કર. તું બહુ કે છે દલીલ બહુ કરે છે. શું કીધું? 5 પતિઓ વાળી છે ને એટલે દલીલ બહુ કરે છે. કે છે 5 પતિઓને હાથમાં રાખવા વાળી પાંચાલી, તું હું કહું એમ કરવા માંડે છે. હું કરું એમ નહીં કરવાનું તારે. હું તો કે તારે કાલ સવારે જાગવાનું, જાગીને પછી તારે સીધા પહોંચવાનું. ક્યાં? તો કે દાદાના પક્ષમાં. અરે આ તો વિપક્ષમાં છે, એ તો બીજી પાર્ટીમાં છે. તો કે ના, દાદા તો આપણા છે ને, એટલે આપણે જવાય દર્શન કરવા. દર્શન કરતા કંઈ બોલવાનું નહીં. બોલીશ તો બધો આપણો પ્રોગ્રામ બધો કેન્સલ થશે અને ભંગ પડશે. એટલા માટે પ્લાન બગડી જશે. એટલે ભગવાને કીધું કે તારે સવારે જવાનું અને ભગવાનને ખાલી કોળામાં, દાદા જ્યારે સમાધિમાં હોય અને બરોબર એ સમયે જ્યારે એની આંખો ઘડવાની હોય, આંખો કે ખોલે એ પહેલા ખોળામાં માથું મૂકીને દાદા હું પ્રણામ કરું છું એટલું ખાલી બોલવાનું તારે. કેમ? તો હા. આ બાજુ દુર્યોધને આ પોતાની પત્નીએ ભાનુમતી તૈયાર કરી, અને ભાનુમતી તૈયાર થતી હતી, બધું શસ્ત્ર બધો શણગાર કરી રહી હતી. અને ભગવાન પાછા એના કક્ષમાં પહોંચી ગયા. અરે ભાનુમતી આટલી વહેલી ક્યાં જવાનું છે? તો કે કનૈયા તમને ખબર નથી, મારે આજે દાદાને મળવા જવાનું છે. દાદા મને આજે આશીર્વાદ આપવાના છે. અરે એમ ન જવાય.
હવારમાં ન જવાય આપણે. ચાલો થોડી વાત ગોષ્ઠી કરીએ આપણે. તે ભગવાને થોડી વાર ક્યાં કર્યું બોલો? ભગવાન બીજા સ્વરૂપે ભાનુમતી પાસે વાર્તાલાપ કરવા લાગી ગયા અને સમય પસાર થવાનો હતો અને હવે બરોબર ખબર પડી દાદા હવે જાગવાની તૈયારીમાં છે ધ્યાનમાંથી. આ બાજુ પાંચાલીને બીજા સ્વરૂપે, હાલ પાંચાલી જલ્દી થાવ તારી હારે આવું છું. તો હું એકલી ન જાઉં, તો હું પણ આવું. તો પાંચાલીએ પાછા ચપ્પલ પહેરેલા હતા અને પગમાં ઝાંઝરી બાંધી હતી. તો ભગવાને શું કર્યું? કાળી કામળી ઓઢી દીધી ચોકીદારની જેમ. એક હાથમાં ફાનસ અને આગળ કે છે ફાનસ લઈને ભગવાન આગળ હાલે છે, પાંચાલી પાછળ. પાછળ પગમાં અવાજ આવ્યો, પાંચાલી આ ચપ્પલનો અવાજ આવે છે, કાઢી નાખ. કોણ પકડશે? લાવ હું પકડું કે છે. તો ભગવાન એક હાથમાં ચપ્પલ, એક હાથમાં ફાનસ. ભગવાન જાય આગળ અને એમ કરતા કરતા પાંચાલી પહોંચી અને પછી દાદાના કક્ષમાં જઈને દાદાના કક્ષમાં કે છે જઈ ભગવાન એના ખોળા માથું મૂકી, હું તમારી પુત્ર વધુ તમને પ્રણામ કરું છું, અખંડ સૌભાગ્યવતી. હું કરી બોલો? તો કે કોણ? પાંચાલી. અરે સત્યાનાશ, આ કર્યું કે છે આ કોણ લાવ્યું તને? આ કાવતરું તો અમે બે, અમારું પ્લાનિંગ તો અમારું દુર્યોધન મારું પ્લાનિંગ હતું. આ પ્લાનિંગ બધું બગાડ્યું કોણે? નકો ઓલા કાળિયાનું કાવતરું છે. કોણ તને? કોણ આવ્યું? કે મારે કોઈ ચોકીદાર આવ્યો છે. કોણ છે? મારે જોવો છે એને. હું કીધું ભગવાન કે છે આવી બન્યું આવતા આપણે. આ દાદો ડોહ છોડશે નહીં એટલે એને મોઢું ઓઢી દીધું. એક હાથમાં ફાનસ, એક હાથમાં ચપ્પલ. અને બહાર આવીને જોવા લાગ્યા. પાંચાલી કઈ એ તો નથી, ચોકીદાર અંદર ન આવે. કે હું બહાર જાઉં છું. દાદા કે છે ઊભા થયા અને બહાર ગયા તો એક હાથમાં ચપ્પલ અને એક હાથમાં ફાનસ. અરે આ કોણ છે? અને દાદાએ બરોબર ધાબળો ખેંચી લીધો. ઓ ભગવાન, આ તો કે છે કયું રૂપ તમારે ધારણ કર્યું? ગયા આ પાંચાલી માટે કયું રૂપ ધારણ કર્યું? એક હાથમાં ચપ્પલ, એક હાથમાં. અને એક ઝપટથી ભગવાને દોડવા પકડવા માટે દોડ્યા. દાદા ઉભો રે કે છે કાવતરું કરવા વાળો. આ ભગવાન આગળ દોડવા લાગ્યા, પાછળ કે છે દાદાજી દોડવા લાગ્યા. અને ઝપટ મારીને દાદાએ બ્રહ્મચારી હતા એટલે ભગવાન એકદમ વાળ પકડી લીધા અને બરાબર ભગવાન બે ભેટ્યા. અને કઈ કલાક સુધી ભગવાન સાથે ભેટીને બંનેના આંખમાંથી આંસુ નીકળવા દાદાના પાસે. અરે કૃષ્ણ, હું જાણું છું તમારો અંતરાત્મા છો, હું જાણું છું કે આનું પતન થવાનું છે અને તમે એનો સહાય કરવાના જ છો. છતાં પણ આ દુષ્ટ દુર્બુદ્ધિ દુર્યોધનનો અન્ન ખાવાથી મારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ છે. એટલે કે છે અન્ન ખાવાથી મેં એનો પક્ષ લીધો છે. વાસ્તવમાં મારું તમે હૃદય જ છો. પણ ભગવાન કે છોડો. આવે તો કે એમ નહીં છોડો, તમે મને વચન આપો. તો હું તો કે મારો જ્યારે અંત સમય થાય, આ શરીરમાંથી પ્રાણ ઉત્ક્રામણ કરવા લાગે એ સમયે તમારી હાજરી હોવી જોઈએ. અને બંસી વટકાવટ હો મદરો, તમારો મુખ મંદિરમાં તમારા મુખારવિંદ સુંદર મંદ હસતા હો, તમારા પર અંગરખું પીળ પિતાંબર ફરકતું હોય, મુખ પર મોરલી હોય, મુગટ પર મોરપીછ લગાવેલી હોય, અને એ સમયે તારું મંદ હાસ્ય કરતો આ જીવાત્મા મારા શરીરમાંથી પ્રાણ ઉત્ક્રામણ કરે એવી માગણી કરું છું. એટલે ભગવાનને યાદ આવ્યું, પાંડવોના પુત્રનો વધ થયો, એનો અગ્નિ સંસ્કાર કર્યો અને ભગવાનને યાદ આવ્યું, દાદાને મેં વચન આપ્યું છે. ધર્મરાજ, દાદા હજુ બાણસિયા પર સૂતેલા છે, ચાલો એની પાસે ઘણું બધું શીખવાનું છે. ત્યાં જઈને દાદા પાસે જઈને ધર્મરાજે પ્રશ્નો કર્યા. પ્રશ્નો પૂછતા અનેક દાદાએ કીધું કે ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું જે રક્ષણ કરે છે વાસ્તવમાં ધર્મ એની રક્ષા કરે છે. ત્યારે પાંચાલી સાથે ગયેલી હતી. ક્યાં ગયા હતા? એ દાદાની પાંડવોની સાથે. ભગવાન કૃષ્ણ, 5 પાંડવો અને પાંચાલી એ ખૂણામાં ઉભી પાંચાલી હસવા લાગી. શું કરવા લાગી? દાદાએ કીધું કે ધર્મ રક્ષતી રક્ષિત, તેના જીવનમાં ધર્મ છે, વાસ્તવમાં એ ધર્મની રક્ષા કરે છે. અનેક પ્રકારનું જ્ઞાન આપ્યું. ત્યારે પાંચાલી હસવા લાગી. ભગવાન કૃષ્ણ કહે છે, પાંચાલી, દાદા આવી પરિસ્થિતિમાં છે, ધીરે ધીરે પ્રાણ ઉત્ક્રામણ થઈ રહ્યો છે, તને હસવું કેમ આવે છે? કેશવ, હું હસું કેમ નહીં? આ દાદાનું એ વખતે જ્ઞાન ક્યાં ગયું હતું? જેની આગળ મેં કોહળો પાથર્યો હતો, દાદા હું તમારી પુત્ર વધુ છું, તમારી દીકરી છું, તમારી પુત્ર વધુની લાદ લૂંટાઈ રહી છે ભરી સભામાં, તમે કેમ બોલતા નથી? તમારી પાસે ખોળો પાથર્યો દાદા પાસે. દાદા એક શબ્દ ન બોલ્યા અને માથું મુંડી નીચે કરી દીધી. એ સમયે દાદાનું જ્ઞાન ક્યાં, ધર્મ ક્યાં ગયો હતો? ત્યારે પાંચાલી, બેટા અહીંયા જો, એ સમયે મેં આ દુર્યોધનનું અન્ન ખાધું હતું અને એના ખાધેલા અન્નમાંથી મારું લોહી આખા રગે રગમાં ફરતું હતું. એટલે હું બોલી શક્યો, હું અધર્મનો સાથ આપેલો હતો. તો કે અત્યારે કેમ જ્ઞાન લાદ્યું? તો કે આ અર્જુનના 84 બાણોએ મારા શરીરને ચારણી કરી નાખી અને લોહી તરસ્યા બાણોએ મારા શરીરમાંથી આ બધા જો જમીન પર નકરું લોહી પડ્યું છે. એ બોલો, દુર્યોધનનો ખાધેલો બધા પદાર્થો બહાર લોહી રૂપે નીકળી ગયા. એટલે મને અત્યારે મારી બુદ્ધિ વિશુદ્ધ થઈ ગઈ છે. એટલે
એટલે મને જ્ઞાન થયું. અને એ સમયે જ્યારે ધીરે ભગવાને એને પ્રેરણા કરવાથી કહેવાથી દાદાએ યુધિષ્ઠિર મહારાજને દરેક પ્રકારની રાજનીતિ, ધર્મનીતિ, યોગનીતિ, ધર્મ, કર્મ, શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, અનેક પ્રકારના વેદોનું જ્ઞાન, ઉપનિષદો, અનેક પ્રકારનું જ્ઞાન આપી અને છેલ્લે કીધું કૃષ્ણ એમ મંદ મંદ હસ કરતા દાદાના આંખમાંથી આંસુ નીકળ્યા. હે કૃષ્ણ, તે વચન જે મને આપ્યું હતું એ વચન પાળવા માટે તમે હાજર થયા છો. અને એ સમયે બરોબર ઉત્તરમાં સૂર્ય ધીરે ધીરે અતિક્રમણ કરી રહ્યા હતા. અને એ સમયે જ્યારે બરાબર સૂર્ય ઉત્તરમાં ગયા અને ઉત્તરાયણ કાળ આવ્યો અને દાદાએ ભગવાનના સન્મુખ ધીરે 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 આંખોને બંધ કરી દીધી અને ભગવાનની કૃષ્ણની મૂર્તિ હૃદયમાં ઠારણ કરી દાદાને પરમગતિ પ્રાપ્ત થઈ. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી, કારણ કે એનું પહેલું નામ હતું દેવવ્રત. પિતૃની ભક્તિને લઈને જ્યારે પ્રતિજ્ઞા કરી ત્યારે પણ દેવતાઓએ આકાશમાંથી વર્ષા કરી હતી. અને એ 11 પુષ્પો દ્વારા ભગવાનને પુષ્પવૃષ્ટિ કરી હતી. દાદા કઈ વૃષ્ટિ કરી? 11 પુષ્પો. પુષ્પિતાગ્ર નામના છંદની અંદર ભીષ્મ દાદાએ જે સ્તુતિ કરી એ ભીષ્મ વિષાદ યોગ હતો. જ્યારે અર્જુનને વિષાદ જ્યારે શંકા થઈ એને અર્જુન વિષાદ યોગ એ ગીતાની અંદર આવે છે, એને ભગવદ્ ગીતા કહેવાય. અર્જુન વિષાદ યોગ એને ભગવદ્ ગીતા અને ભીષ્મ વિષાદ યોગ એને ભીષ્મ ગીતા કહેવાય. તો 11 પુષ્પોની અંદર એમણે કીધું કે ભગવાન, મારી જે કુંવારી મારી દીકરી છે ને એ કુંવારી છે. કોણ છે? કઈ દીકરી હતી એની? દાદા તો બ્રહ્મચારી હતા, લગ્ન નતા કર્યા. દીકરી કઈ બોલો? બુદ્ધિ રૂપી દીકરી હતી. ભગવાન, અત્યાર સુધી મેં મારી દીકરીને કુંવારી રાખી છે કારણ કે તમારી સાથે કોઈ હારો મૂર્તિ હોય એની સાથે મારે એને જોઈન્ટ કરવી છે. તો આજે મારી આ મતીને બુદ્ધિને તમારી સાથે જોઈન્ટ કરું છું, તમારી સાથે પરણાવું છું. અને એ જોઈન્ટ કરીને મારી બુદ્ધિ તમારામાં સ્થિર થઈ ગઈ છે એમ કહી દાદાએ પ્રાણને ઉત્કામણ કરી અને પુષ્પવૃષ્ટિ કરી. એ વાતને આગળ સમજાવવા માટે સૌનકાદી ઋષિઓ કહે છે કે આ રીતે રણસંગ્રામની અંદર દાદાએ પોતાનું ઉત્કર્ષ કરી અને જ્યારે ભગવાન અને પાંડવો હસ્તિનાપુરમાં જાય છે, ઘણા સમય સુધી ત્યાં રહ્યા છે. અને યુધિષ્ઠિર મહારાજ દ્વારા 5 અશ્વમેઘ યજ્ઞો કરાયા. કારણ કે જે રણસંગ્રામની અંદર ન્યાય અને અન્યાય દ્વારા અનેક યોદ્ધાઓનું મરણ થયું, વીરગતિને પામ્યા. એ વીરગતિને પામ્યા તો ખરા, પણ એ દોષ બધો કોને લાગ્યો? જે સિંહાસનને જેને સિંહાસન મળ્યું છે વાસ્તવમાં એને લાગે છે જે અધર્મની લડાઈ હતી આ તો. એટલે અધર્મ પર ધર્મનો વિજય તો થયો, પણ વાસ્તવમાં જે હત્યા થઈ છે, હનન થયું છે, એનો દોષ લાગ્યો. એ દોષ લાગવા માટે ભગવાને કીધું કે તમે અશ્વમેઘ નામના યજ્ઞ કરો. છતાં પણ એ અશ્વમેઘ યજ્ઞ કરીને જ્યારે બેઠેલા હતા, ભગવાને જેને સુંદર રાજ્યાભિષેક પણ કર્યો. અને એ સમયે રાજ્યાભિષેક કરીને ભગવાન હવે કહે છે મારે દ્વારકા જવું છે, તમારું રાજકાજ હવે તમે સંભાળો, હું હવે દ્વારકા જઉં છું. તો ભગવાન વિદાય લેવા માટે જ્યારે બહાર નીકળ્યા અને એ સમયે એને કુંતાજી બહાર ઉભેલા હતા. બહાર કે મને બુવા ક્યાં ગયા, ફઈ ક્યાં ગયા? ત્યારે એને કીધું કે ભગવાન, અને જ્યારે ભગવાન એને મળ્યા, રથમાં જઈ રહ્યા હતા તે સમયે પાદરની અંદર સફેદ કપડાની અંદર બેઠેલા હતા. દૂરથી ભગવાન જો સ્ત્રી કોણ છે સફેદ વસ્ત્રોની અંદર? ત્યારે ભગવાન કે છે એકદમ નીચે રથની નીચે ઉતર્યા અને એ સમય ઉતરતાની સાથે ભગવાન કે છે કુંતાજી ભગવાનના ચરણમાં બંને માથું નમાવીને રોવા લાગ્યા. હે કૃષ્ણ, મેં તને અનેક શબ્દોથી તને અપમાનિત કર્યા. વાસ્તવમાં હું તને ઓળખી ગઈ છું કે આખા જગતનો તું માલિક છે. તે મારા પુત્રોને બચાવ્યા, તારા 6 ભાઈઓને તે ન બચાવ્યા, પણ મારા 5 પુત્રની તે રક્ષા કરી. તારા 6 ભાઈઓ હતા ને એને દેવકીના ઘરમાં, એને તે ન બચાવ્યા. એટલું બધું કલ્યાણ કર્યું. તે લાક્ષાગૃહમાં બચાવ્યા, દ્રૌપદીને બચાવી, ભીમને પણ બચાવ્યો. યુગમાં અનેક પ્રકારના સંકટોમાં 12 વર્ષનું જે રાજ્ય વનવાસ હતો એમાં પગલે ને પગલે ડગલે પગલે તમે પાછળ રહ્યા. એટલું જ નહીં, અનેક સંગ્રામમાં મારા પુત્રોનો તમે વિજયસિંહ પ્રાપ્ત કરાયો. અનીતિ ઉપર નીતિનો વિજય કરાયો, અધર્મ ઉપર ધર્મનો વિજય કરાયો. એટલા માટે એ ભગવાન હવે તમને ઓળખી ગયું. તમે વાસ્તવમાં તમે મારા ભત્રીજા તમે કે છે નથી, વાસ્તવમાં તમે સાક્ષાત મારા અંતરાત્મા છો. ત્યારે રોવા લાગ્યા. ત્યારે કે છે બુવા, વાસ્તવમાં હું તમારો ભાણિયો છું. હું છું વાસ્તવમાં કહે છે હું તમારો ભત્રીજો. વાસ્તવમાં તમે મારા બુવા છો, ફઈ છો. તમે એમ ના માનતા કે નહીં ભગવાન, વાસ્તવમાં તમને અનેક શબ્દોથી મેં કૃષ્ણ, કાળિયા, સામળિયા અનેક પ્રકારના શબ્દો નવાજ્યા છે, મને માફ કરો. ત્યારે ભગવાન કહે છે બુવા, તમે વાસ્તવમાં કંઈક માગવું તો માગી લો, કારણ કે હું દ્વારકામાં જઉં છું, મારું કામકાજ પૂરું થઈ ગયું.
પાંડવો સાથે રહી અને રાજ્યાભિષેક પર હું જોવા માંગતો હતો યુધિષ્ઠિર મહારાજને, તો સિંહાસન ઉપર યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક કરી દીધો છે. હવે મારું કામ કાર્ય પૂરું થયું છે. હવે દ્વારકાની વ્યવસ્થા મારે સંભાળવાની છે, એટલે ત્યાં જાઉં છું રાજ વ્યવસ્થા માટે. તો હવે મને રજા આપો. ભગવાન જતા પહેલા મને તમે વરદાન આપો. કેમ? અંત સમયે મને જેવી રીતે તમે સાથે રહ્યા છો દુઃખમાં, એ તમે કાયમ માટે સાથે રહેજો. તો કે બુઆ તમે કંઈક માગી લો. ત્યારે કેવું માગે છે બોલો? આપણે હું માગીએ? આપણે એક સુંદર વિશ્વમાં પ્લોટ મળી જાય, એ પાછું તાપી કિનારો હોય, આ બાજુ હવા આવતી હોય, આમ લુકિંગ સારું હોય, બોલો એક પ્લોટ મળે, આમ મળે, તેમ દુનિયાભરનો. વાસ્તવમાં આપણો જે માગણી છે વાસ્તવમાં એ ભૌતિક માગણી. જ્યારે કુંતાજીને જેને દુઃખ પડછાયો બનીને પાછળ પડછાયો, જેમ શરીરનો પડછાયો શરીરને છોડતો નથી, એમ કુંતાજીને નાનપણમાંથી જ એને પિતાએ એને બીજા દત્તક આપેલી, બીજા ઉગ્રસેન અને પિતા પોતાની પુત્રીને, અને ત્યાંથી પોતાના માતા પિતા વિહાણા થઈને જ્યારે લગ્ન કર્યું, પાંડુ રાજાનો વૈધવ્ય પ્રાપ્ત કર્યો, વિધુરતા, વિધવા બન્યા, નાના બાળકોને ઉછેરતા, અનેક સંકટો કરતા છે, રણસંગ્રામ આવ્યો અને છેલ્લે વનવાસ પણ પ્રાપ્ત કર્યો. એ દુઃખોએ શરીરના પડછાયાની જેમ પીછો ન છોડ્યો, છતાં પણ કે છે હે બુવા, તમે સુખની ઘડી આવી, તમારે કંઈક માગો. તો કે ભગવાન માગો, આપવું હોય તમારે મને એવું આપો કે મને મારો દુઃખ છે ને મારો પીછો ન છોડે. હું કીધું? ડગલે ને પગલે મને દુઃખ દેખાય, કેમ કે હે કનૈયા, દુઃખમાં તમે યાદ આવો છો, દુઃખમાં તમે સહાય કરવા દોડીને આવો છો, સુખમાં તો કોઈ ન આવે, એટલે મારે કંઈ સુખ જોતું નથી. એમ કુંતાજીને અનેક પ્રકારના ભગવાનને પણ આંખમાં આંસુ આવી ગયા. બુઆ તમે જુઓ તો, તમારા દુઃખો તમે જુઓ તો ખરા. વિધવા બાઈને થઈને કેટલું તમે લઈને એ બાળકોનો ઉછેર કર્યો, અનેક પ્રકારના દુઃખો તમારા દિયરજી જેઠ દ્વારા તમને દુઃખો મળ્યા, કંઈ મળ્યું છતાં પણ તમે એ દુઃખો અત્યારે માગી રહ્યા છો. ધન્ય છે તમને. તો ભાગવતની અંદર આ 5 ભક્તોની વિશેષ કહાની છે. એક દ્રૌપદી, કુંતાજી, અર્જુન, અને આગળ આવે છે, આગળ કથાની આવે છે સુધન્વા આવે છે, અને અંબરીશ રાજા. વિશેષમાં ભગવાનની અને અનપાયની ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. જેમ છેલ્લે આવે છે મુચકુંદ રાજા. તો આ 5 જે મહાન ભક્તો છે વાસ્તવમાં એ ભગવાનને વાસ્તવમાં એને દુઃખની જ પ્રાપ્ત કરી, દુઃખ દ્વારા જ ભગવાને પ્રાપ્ત કર્યા. અને એની અનપાયની ભક્તિ, કોઈ ઉપાય વગરની સહેજ રીતે ભગવાન એને હૃદયમાં સતત પ્રગટ રહ્યા, એ અનપાયની ભક્તિ એને પ્રાપ્ત થઈ. એ પ્રમાણે બુવાજીને આપીને ભગવાન દ્વારકામાં જાય છે. દ્વારકામાં જવાથી ભગવાનને ત્યાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો. કારણ કે ઘણા દિવસથી, ઘણા મહિનાઓથી ભગવાન હસ્તિનાપુરમાં ઘર કરીને રહેલા હતા પાંડવોની સહાય કરવા. એટલે ઘણા સમયથી ભગવાન દ્વારકા આવે છે. એ સમય આખું નગર લોકોએ તોરણ બાંધ્યા, રંગોળી પૂરી, દીવાઓ પ્રગટાવ્યા, સારા વસ્ત્રો કર્યા, અને આંગણું સાંજ લીપવામાં આવ્યું, રંગોળી પૂરવામાં આવી, ચારે બાજુ દીપકને જ્વલક, જેમ દિવાળી હોય એવો માહોલ કરવામાં આવ્યો. અને એ સમયે બધા નગરનારીઓ વારીઓ દ્વારકાવાસીઓએ સુંદર વસ્ત્રો પહેર્યા, શણગાર સજ્યા, સુંદર મીઠાઈઓ બની, અને જે સમયે ભગવાનનો પ્રવેશ કર્યો ભગવાને દ્વારકામાં, અને 5 ધ્વનિ નામનો શંખ વગાડ્યો ભગવાને, ત્યારે આખા નગર એકદમ પુલકિત થઈને બહાર નગરમાં આવીને બધા નાચવા લાગ્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને અહીંયા લગાડી રે વાલા. દ્વારિકાનો મારો રાજા રણ છોડ છે, તેણે મને અડી રે વાલા, તેણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. ભગવાન તો દ્વારકામાં પ્રગટ થયા, આપણા હૃદયરૂપી દ્વારિકામાં ભગવાનને પ્રગટ કરવાના છે. તો જે બોલે એના હૃદયમાં પ્રગટ થાય, ના બોલે અને શું થાય બોલો? કંસની મથુરા થઈ જાય. જે ના બોલે ઘરવાળાને હમ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે વાલા, તેણે મને માયા લગાડી મારા વાલા. અરે અરે માયા લગા મારા વાલા. તમે મને માયા લગાડી રે વાલા, તમે મને માયા લગાડી
રે વાલા ડાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. વાલા ડાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા કાઢી રે. વાલા માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. વાલા માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. વાલા તેણે મને માયા લગાડી મારા વાલા. અરે અરે માયા લગા મારવા વાલા તેણે મને માયા લગાડી મારા વાલા. મને માયા ગાડી મારવા વાલા તમે મને માયા લગાડી રે. વાલા તમે મને માયા લગાડી રે. વાલા મીરાનો ગિરધર મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. વાલા મીરાનો ગિરધર મારો ધારણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. વાલા તેણે મને માયા લગાડી રે. વાલા તેણે મને માયા લગાડી રે બોલીએ દ્વારકાધીશ કી. ભગવાન દ્વારકા અંદર પ્રવેશ કરી અંદર ભગવાને બધાને માતાઓ પિતાઓ ભાઈઓ બહેનો સગા સંબંધીઓ બધાને ભેટ્યા અને જે માહોલ થયો, કારણ કે જેમ ભગવાન જ્યારે ત્યાંથી વિદાય થઈને જ્યારે હસ્તિનાપુર આવ્યા હતા ત્યારે બધા મૃતપ્રાય થઈ ગયા હતા, આખા નગરવાસીઓ દ્વારકાવાસીઓ. અને જ્યારે આવ્યા ત્યારે લાગ્યું કે આપણા શરીરમાં પ્રાણ પુરાયો છે, પોતાનો જ પ્રાણ. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. અને જે ક્રિયા વિધિ થઈ, ભગવાનનો જે આનંદ માહોલ થયો, આપણે કાલે ભાગવતની યાત્રામાં પ્રવેશ કરી અને ફરી પાછી વિશેષ આનંદ લૂંટશું અને આગળ પ્રવેશ કરી ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ. અને આગળ ભગવાને યુધિષ્ઠિર મહારાજને રાજ્યાભિષેક કરીને ભગવાન જ્યારે વિદાય થયા અને પછી તે પછી જે હસ્તિનાપુરની અંદર જે ક્રિયા થઈ, જે કાર્યભાર થયો અને પછી પરીક્ષિત રાજાનો જન્મ થાય છે. અને પરીક્ષિતના જન્મથી લઈને મૃત્યુ પર્યંત જે શાપ લાગે છે એની ખ્યાલે સુંદર આપણે કથાનક સાંભળશું. પવિત્ર છે, સુંદર છે અને સાંભળવા માત્રથી પાપોનું પ્રક્ષાલન થાય છે. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિન સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ દેવકી